નર્મદાના એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ વચ્ચે આવેલ ગોરા ગામ પાસે નર્મદાના 3 અસરગ્રસ્ત ટાવર ઉપર ચડી જતા ફરી એકવાર તંત્ર દોડતું થઈ જવા પામ્યું હતું। 3 અસરગ્રસ્તોમાં પ્રવીણ રણછોડ, પ્રાણસોલી વસાહત, મહેશભાઈ વિક્રમભાઈ સીમડિયા વસાહત, બાલુભાઈ સેરાભાઈ એ ત્રણેય ટાવર પર ચડી ગયા હતા। અસરગ્રસ્તોના જણાવ્યા મુજબ 19 ગામોના અસરગ્રસ્તોને ગુજરાત સરકારે કટ ઓફ ડેટમાં નોકરીનો લાભ આપતી નથી, જ્યારે આવા અસરગ્રસ્તોને મધ્યપ્રદેશમાં નોકરી આપવામાં આવી છે, જ્યારે રાજ્ય સરકાર અનેકવાર મિટિંગો કરીને અસરગ્રસ્તોને લાભ આપવાની ખાતરી આપીને તેઓને છેતરી રહી છે। વારંવાર રજૂઆત કરવા છતાંય અસરગ્રસ્તોની માંગણી ના સંતોષાતા આખરે મોબાઈલ ટાવર ઉપર ચડવા મજબૂર બન્યા હતા। જોકે ધોમ ધકતા તાપમાં લોખંડના ટાવરને પકડીને ઉભા રહેવું પણ મુશ્કેલ છે। તેઓ પાસે પીવાનું પાણી નથી, ત્યારે તેઓનું મોત પણ થઈ શકે છે। ટાવર ઉપર ચડવાની અસરગ્રસ્તોની આ ત્રીજી વારની ઘટના છે। ગયા વખતે પણ આ ઘટના પછી ટાવર પર ચઢવા પર તંત્રએ પ્રતિબંધ લગાવી દીધો હતો અને પોલીસ પહેરો પણ મૂકી દીધો હતો। તેમ છતાં આ 3 અસરગ્રસ્તો ટાવર પર ચડી જતા તંત્ર અવધડમાં મુકાઈ ગયું છે। દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।